સાંભળે ને બ્રહ્માદેવ આવ્યા રે. આવ્યા તપોવન ને મોજા ઇન્દ્રદેવ સાંભળે ને બ્રહ્માદેવ આવ્યા રે. અરે ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાનું કારણ? અરે બ્રહ્માદેવ, જાણો છો છતાં મારી કસોટી કરો છો. અરે ઇન્દ્રદેવ, તમારો મુખ્ય સાંભળવા માંગુ છું. એની કસોટી નહીં કરો. એની પેસોટી કહી ગઈ છે. એની કસોટી કોઈ નહીં કરવાની. તમને સોરતા આવડે તો સોરી દો, બાકી બીજી ત્રીજી ના કરો. એ બોલો. અરે ઇન્દ્રદેવ, તમારા મુખ્ય સાંભળવા માંગુ છું. લ્યો. અરે બ્રહ્માદેવ, જો મારા મુખે સાંભળતો હોય તો સાંભળો. આ કારા માથાનો માંડવી અઘોર તપસ્યા કરે છે. કાનમાં મેલ ગાડીને સાંભળવાની વાત તમે સાંભળતા હોય તો સાંભળજો, રૂ ગાઢ નાખજો. જો આ વિશે તમે કઈ જાણતા હોય તો કહો, નકર મને આજ્ઞા આપો ને ધરતી મસ્તક જુદા કરું. અરે નહીં નહીં ઇન્દ્રદેવ, આ વિશે હું કાંઈ નથી જાણતો. અરે બ્રહ્માદેવ, તો કોણ જાણે છે? અરે ઇન્દ્રદેવ, જ્યારે દેવલોકમાં સભા ભરાણી ત્યારે મને વિષ્ણુદેવ વચન આપેલું હતું. અરે બ્રહ્મદેવ, જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો. તો બોલાવો વિષ્ણુદેવને. એ મોત ન કહો. ટિકિટ એ બાજુ ઢોકળી ઉલ્લે ચડે ઢોકળી. એ ભાઈ આ બાજુ મળી સરકાર આ બાજુ. એ પછી જવાનો વારો નહીં આવે. એ ભાઈ એ વડીલ યલ બાબા આવી જાવ. છોકરી બુલેટ ચલાવે, બુલેટ. હે આજે બ્રહ્માદેવ સાંભળે ને વિષ્ણુદેવ આવજો રે. આવજો તપોવન ને મોજાર બ્રહ્માદેવ સાંભળે ને વિષ્ણુદેવ આવજો રે. બહુ સારું કહ્યું તમે આવ્યા ને ટાઈમ કડ્યો શાંત જ નહોતો પડતો. તમે આવ્યા બધું શાંત થઈ ગયું. દાંત સફેદ કરાવવા લાગે. 500 નો ખર્ચો થયો. મામાદેવ અત્યારે મામાદેવ નહીં, બ્રહ્માદેવ. ધીરું ધીરું બોલો, મજા આવશે. ધીરજ ના ફળ મીઠા. ગાંડાવ. અરે વિષ્ણુદેવ, કામ અમારે ને ઇન્દ્રદેવ ને પડ્યા છે. પાપડ. પાણીપુરી નો મસાલો, દાબેલી નો મસાલો. અરે ઇન્દ્રદેવ અત્યારે ઇન્દ્રમુનિમાં કારણ જોવાના પૈસા નથી, લેવાના પૈસા છે. તમને ગમે તો લેજો. જય ગુરુદેવ. એ તમે નો કહેવાય, કોક નો પીલું થાય. અરે વિષ્ણુદેવ, જાણો છો છતાં મારા મુખે સાંભળવા માંગો છો? લ્યો, એને મુખે તમારે સાંભળવું છે બધાને. ડોન મુખે થી કે તમને બધાને નો સંભળાય, કોઈ મુખે નો સંભળાય. અરે ઇન્દ્રદેવ, તમારા મુખે સાંભળવા માંગુ. એ દેવરાજ કે શું કીધું? ક્યાં ધીરું બોલો એમ કહું. મારો દીકરો ધીરિયો આજ નથી આવ્યો. મારો દીકરો. અરે વિષ્ણુદેવ, જાણો છો છતાં મારા મુખે તમે સાંભળતા હોય તો સાંભળો. કારા માતાનો માનવી અઘોર તપસ્યા કરી બેઠો છે. કારા માથાનો માનવી અઘોર તપસ્યા કરી રહ્યો છે. જો મને આજ્ઞા આપો તો ધરતી મસ્તક જુદા કરી તમારા ચરણોમાં આપું. અરે ઇન્દ્રદેવ, મારાથી મોટા કોણ? દેવના દેવ મહાદેવ.
ના બોલો મને બધી ખબર છે તમે બહુ જાવ છો પાછા વળી જાવ એમાં મજા છે તો સમરો મહાદેવ ને સમરો કે સાંભળો બોલાવો બોલાવો મારા બાપનું કાઈ નહીં જાતું મેરામણ એ મેરામણ તમે બોલાવો મેરામણ ઓહો વિષ્ણુદેવ સમરે ને ભોળાનાથ આવજો એ કરે ડોસીના વેવે દીકરા હો આવો તમે ભગવાનની વજાર ઓહો હું થયું ઓહો કર્યું તમે કઈ થયું તમને વિષ્ણુદેવ સમરે ને મહાદેવ આવજો દેવોના દુખડા ભાંગો ભોળા શંકર દેવોના દુખડા ભાંગો રે આ નથી આવ્યો દેવોના દુખડા ભાંગો ભોળા શંકર દેવોના શંકર તમારા ગળામાં કાળો નાગ ભોળા શંકર તમારા ગળામાં કાળો નાગ રે નાગ દેખીને અમે ડરીએ ભોળા શંકર નાગ દેખીને અમે ડરીએ દેવોના દુખડા ભાંગો ભોળા શંકર દેવોના દુખડા ભાંગો રે હે તણે દેવ તમે તિલોક મારે જા ઓ ધીરે તણે દેવ તમે તિલોક મારે જા દેવા સપહના હે સ્વરૂપે ભોળોનાથ મળશે હો દે અરે એવા તણય દેવ કાંઈ તણય લોકમાં જાય ધીરે ઓ તણય દેવ કાંઈ તણય લોકમાં જાય એવા સપના એ આપીને ભોળાનાથ મળશે રે મારાવથી તમે કૈલાસમાં જા ઓ ધીરે મારાવથી તમે કૈલાસમાં જા એવા સપના હે સ્વરૂપે સ્વામીનાથ મળશે હો દે પ્રતિસાલા કૈલાસ પૂરીની મજા ધીરે હો સતીસાલા કૈલાસ પૂરીની મજા સપના આપીને સ્વામીનાથ મળજો હે કોડા કોડા કાળા જોગની માં ઓ ધીરે કોડા કોડા કાળા જોગની માં એવા પાંડરે
પ્રભુને હે જમાડી પછી જામ જમાડો રે. હે સાથે લેજો જમાનાની. ઓ જી રે સાથે લેજો જમાનાની. દેવા હે પખાડો પ્રભુના બાવળિયા હો રે. હે આજના રાજા તો દ્વારકાની મારી પાસે આવ. દ્વારકાનો કાર્યો ઠાકર તમારા દુઃખ જરૂર ભાગશે. શંકર ક્યાંય અવતાર લેતો નથી અને લેશે પણ. અમે કોઈના થયા નથી ને થવાનાય નથી. અને શંકર બાપા આખી બાઈના લુગડા પહેરતા જાવ, ટાઈટના ઠંગરાઈ જાઓ. અને શેમ્પુ કયું વાપરો? આ બધા વાળ કર્યા. આ બાજુ પગમાં કપાસી છે એવું લાગ્યું. આવડો ઢેરો હતો શંકર બાપાએ. કોને સેડ આવ્યા? પૂજારી મહારાજ, આ મહારાજ મને ભોળાનાથના દર્શન થયા. કરામાંથી દોરાયવાન કોઈ દર્શન નો છે ને તમે દર્શન ત્યાં ગાંડાવ. હા બાપુ, હાચું કા? હા બાપુ. શું કીધું? ભોળાનાથે કહ્યું શું કહ્યું? કે રાજયોજમાં જો તારે પુત્રની પ્રાપ્તિ કરવી હોય તો દ્વારિકા જા. દ્વારિકા જા. દ્વારિકાનો નાથ અકલી બ્રહ્માંડનો માલિક 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 જરૂરથી બાપુ મારું દુઃખ નિવારણ કરશે. એવું છે. હા બાપુ. તે તમે આ ત્રણ ચાર કોને ભેગા કર્યા હતા અહીંયા? બાપુ મેં કોઈને નથી ભેગા કર્યા. ત્રણ ચાર હતા જો મારી માળામાં દેખાઈ ગયા. ત્રણ તો આવ્યા જ હતા. એ તો બાપુ તમારી માળામાં દેખાતું હોય છે. તમે દ્વારકા આવવાના? હા બાપુ. સુખા ઘીના લાડવા લઈને. જો તમારે લાડવા જમવા હોય તો હાલો મારા ભેગા દ્વારકા. એમ નહીં બાપુ, દ્વારકા તો છે બહુ મોટું. હા બાપુ. તો અહીંયા ભેગા કેમ થાવ? અરે બાપુ મંદિરે આવતા રહી ગયો ત્યાં. એક કામ કરો, બોલો બાપુ. મારો મોબાઈલ લખી લ્યો. બોલો. 552 આડું વેટું ઈથી નંબર છે, મોબાઈલ નંબર. હા બાપુ. 5252 બોલો. બાપુ એવું તો મને થોડુંક યાદ રહે. મારો મોબાઈલ નંબર છે. આમ ફરી જાવ, આપણને સેટિંગ કરશે, શૂટિંગમાં લે. રેડી ને? હવે લેજો અરખાઈએ. 5252 પણ એક કામ કરો ને બાપુ, હું ત્યાં મંદિરે જઈશું, તમે મંદિરે આવતા રહી જાઓ. કશું કામ નહીં કરવાનું ભાઈ. કેમ બાપુ? નંબર લખો, ફોન કરજો મને.